હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી. અને તમે આ ખોટું બોલશો એ અમારા માયનામાં નથી આવતું, પરંતુ આજે અમે એ વિડીયો તમારો જોયો એટલે તમને આ ટકોર કરવી અમને જરૂરી લાગી. સીએમ ભૂપેન્દ્ર પટેલ રોજગાર મેળાની અંદર પોતાની સિસ્ટમ, સરકારની જે કામ કરવાની ભરતીની સિસ્ટમને લઈને એક સુફિયાણી વાતો કરતા હતા, તેને લઈને વિદ્યાર્થી નેતા એટલે કે યુવરાજસિંહ જાડેજાએ તેમને હકીકત જણાવતા સરકાર પર અનેક આક્ષેપો કર્યા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું કૃણાલ આહિર. થોડા દિવસ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ રોજગાર મેળાની અંદર વિદ્યાર્થીઓ સામે એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમની અંદર પોતાની સરકાર અને સરકારની અંદર કામ કરતી સરકારી ભરતીની સિસ્ટમને લઈને મારા દીકરાને કદાચ પણ જો સરકારી નોકરીએ રાખવો હોય તો મારી લાગવગ પણ ના ચાલે અને મારી કહેવાતી એ સિસ્ટમની અંદર કોઈ ભલામણ પણ ના ચાલે, એના માટે એમને કાયદેસરની એક્ઝામ દેવી પડે અને એક્ઝામ દીધા પછી જ મેરિટમાં પાસ થાય તો જ એમનો નંબર આવે. આટલી પારદર્શિકા સાથે અમારી સિસ્ટમ કામ કરી રહી છે. આ કેટલી હકીકત છે આપ સૌ જાણો છો, પણ એકવાર મુખ્યમંત્રીને પણ સાંભળો કે કદાચ એમને આ વસ્તુ યાદ નહીં હોય કે ગાંધીનગર સુધી ઢસડાતા જે વિદ્યાર્થીઓ આવે છે આ તમારી સિસ્ટમના લીધે જ આવે છે. પણ તેમ છતાંય મુખ્યમંત્રીએ જે વાત કરી હતી સ્ટેજ પરથી એ પણ એકવાર સાંભળો. ગુજરાતમાં વિકાસની જે નવી દિશા ખુલી છે તેના પરિણામે લોકોની અપેક્ષાઓ વધી છે. લોકોને હવે ટાઈમલી ડિલિવરી અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ જોઈએ છે. આ માટે રાજ્ય સરકારના વિભાગો પણ સજ્જ થાય છે. ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સની સેવાઓ સરકારમાં મળે તેવી રીતે ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાય છે. આજે આપણા માટે આનંદની એટલા માટે વાત છે, અહીંયા બેઠેલા જેટલાને આજે સરકારી સેવામાં લાગવાના છે એ કોઈને ક્યાંય લાગવક કરવા નહીં જવું પડ્યું હોય. કોઈને જવું પડ્યું છે? જોરથી તો બોલો. એટલે તમારી કાબિલિયતને પૂરેપૂરું કેવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી, કોઈ પણ ભરતી હશે તો એમાં ટ્રાન્સપરન્સી છે, એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે. આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી. આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ ચલાવવાની થતી નથી. અને થાય છે, તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને ગપ્પુ મારી દે વસ્તુ જુદી છે, પણ ક્યાંય કરતાં ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી જ. આ એક મોટી માન્ય નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ઊભી કરી છે અને એના પરિણામે આજે વિશ્વાસ પણ લોકોનો રોજ બરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપર વધતો ગયો છે. મુખ્યમંત્રીએ જે રીતના કીધું કે અમારી સિસ્ટમ આ રીતના કામ કરે છે, પારદર્શિકા સાથે કામ કરે છે, કદાચ મારા દીકરાને પણ નોકરી રાખવું હોય તો આ સિસ્ટમની અંદર એટલી મજબૂતાઈથી કામ થાય છે કે તેમાં કોઈની પણ ભલામણ ના ચાલે. સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ સાહેબને એટલી નહીં ખબર હોય કે એની સિસ્ટમની અંદર કેટલી ગાબા ચાળી ચાલે છે, કેટલા પેપર લીક થાય છે અને આ સિસ્ટમની અંદર ગામડેથી મજૂરી કરતા મા બાપના દીકરા વ્યાજે પૈસા લઈને, ઉછીના પૈસા લઈને ચપ્પલ ઘસાઈ જાય ત્યાં સુધી ગાંધીનગરની સચિવાલયની ભરતી હોય કે ક્લાર્કની ભરતી હોય કે ઉર્જા વિભાગની ભરતી હોય, ટાટની ભરતી હોય, જે બેન દીકરીઓથી લઈ અને વિદ્યાર્થીઓ ગાંધીનગરના સચિવાલયના તમારી જ ઓફિસની બહાર અનેકો વખત ધરણા કરવા માટે ઉતરવું પડે છે. પાસ થઈ ગયા પછી તેમને ભરતીની અંદર ક્યારે ઓર્ડર આપવામાં આવશે તેને લઈને પણ તેને ઓફિસ સુધી આવવું પડે છે અને જ્યારે પેપર આપે છે અને પેપરની અંદર એટલા છબડકા હોય છે કે પાસ થયા બાદ પણ તેમનું મેરિટમાં નામ નથી આવતું. આવા ગણવા બેસી તો અનેક પ્રશ્ન સરકારી સિસ્ટમ ઉપર ઉઠી શકે છે અને હાઈકોર્ટ પણ તેમને અનેક વખત ખખડાવી ચૂકી છે. પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબને એટલી નહીં ખબર હોય કે આ સિસ્ટમ કઈ રીતના કામ કરે છે. તે હકીકતને બોલવાને બદલે જે બીજી ગોળ ગોળ વાતો કરી તેને લઈને હવે યુવરાજસિંહ જાડેજા એટલે કે વિદ્યાર્થી નેતા અવારનવાર
ગાંધીનગરની અંદર વિદ્યાર્થીઓના આંદોલનની અંદર પોતે પોતાનું એક સરકાર સામે પક્ષ મૂકતા હોય છે અને વિદ્યાર્થીના હિતની અંદર જે અમુક વખત વાતો કરતા હોય છે તેમને શું કહ્યું આ નિવેદનને લઈને એ પણ એકવાર સાંભળો. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એક રોજગાર મેળાના જાહેર કાર્યક્રમમાં એક વક્તવ્ય આપી રહ્યા હતા અને વક્તવ્યમાં એ એવું કહી રહ્યા હતા કે ગુજરાતની જે નોકરીઓ છે એ નોકરીઓની અંદર પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી વધી છે અને વિદ્યાર્થીઓનો જે કોન્ફિડન્સ છે એ પણ વધ્યો છે અને સીએમ ખુદ ધારે તો પણ પોતાના દીકરાને નોકરી અપાવી શકે એમ નથી. એક ઉદાહરણ આપતા એને પણ કહ્યું કે ભાઈ અમારા કહી શકાય કે જે જૂના લોકો છે એ આવીને એમ કે ભાઈ અમારા દીકરાને ક્યાંક સેટ કરી દેજો, તો પણ હવે કોઈ જ પ્રકારની ભલામણ કે લાગવગ નથી ચાલતી અને આવું કોઈ જો કહે છે તો એ ગપ્પુ છે. તો આદરણીય મુખ્યમંત્રી સાહેબ તમને કહેવા માંગી છીએ કે તમે જે આ ગપ્પુ માર્યું છે, તમે જે આ વિદ્યાર્થીઓની ક્રૂર મજાક કરી છે, એનાથી મોટું ગપ્પુ એ કોઈ છે જ નહીં. એટલે મહેરબાની કરીને ગપ્પા મારવાનું બંધ કરો અને ગુજરાતની જો વાસ્તવિકતા જ જાણવી હોય તો હું તમને જણાવું કે ગુજરાતની અંદર જેટલી પણ સરકારી, બિનસરકારી કે અર્ધ સરકારી જે નોકરીઓ છે, સરકારી હોય કે સહકારી હોય, એ બધી જ જગ્યાએ લાગવકશાહી ચાલે છે. બધી જ જગ્યાએ ઓળખાણવાદ, બધી જ જગ્યાએ પરિવારવાદ, જાતિવાદ અને પ્રાંતવાદ ચાલે છે. જો તમને કદાચ ખ્યાલ ન હોય તો હું તમને એક યાદ કરાવું. હમણાં જ 2 અઠવાડિયા પહેલા એક કહી શકાય કે ચોસાલા ખાતે, દાહોદના ચોસાલા ખાતેની જે આશ્રમ શાળા હતી, એ આશ્રમ શાળાની અંદર તમારા જ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ વ્યક્તિના પૂજ્ય પિતાશ્રી એ ક્યાંક ને ક્યાંક લાંચ માગતા જોવા મળ્યા હતા. એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના પિતાશ્રી બચુભાઈ કિશોરી, જે પૂર્વ 4 ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે, તે એક શિક્ષકની ભરતી માટે 17 લાખ રૂપિયા માગી રહ્યા હતા. અને કોઈ પણ ભરતી જોઈ લ્યો, છેલ્લે અંતે તો તાર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે નેતા સાથે જ જોડાયેલા મળશે. તમે બિન સચિવાલય કૌભાંડ જોઈ લ્યો, તમે હેડ ક્લાર્કનું કૌભાંડ, આજે 12 ડિસેમ્બર છે, 12/12/2021 રોજ જે ભરતી થઈ હતી હેડ ક્લાર્ક, એ હેડ ક્લાર્કની અંદર પણ કોની સાથે તાર જોડાયેલા છે એક વખત જોઈ લેજો, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હશે. એટલે કે એ અસિત વોરા ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને એ જ સમયમાં ઘણા બધા પેપર લીકેજો થયા અને પેપર કૌભાંડો, ભ્રષ્ટાચારો થયા, સામે પણ આવ્યા. અમુક જગ્યાએ નોકરી ઉપર લાગી પણ ગયા, અમુક જગ્યાએ જે છે એ હજી ફરિયાદો થઈ છે, એની ઉપર આગળ કોઈ કાર્યવાહી થઈ નથી. બીજી વાત કે ભાઈ જીએસઆરટીસી ગુજરાત સરકારનું જે વાહન વ્યવહાર નિગમ હોય, એમાં જસુભાઈ ભીલ તમારા જ નેતા હતા ને, એની અંદર જસુભાઈ ભીલ પણ ઓળખાણવાદ, પરિવારવાદ અને વગ કઈ તો કે આર્થિક વગના જોરે એ નોકરી આપી રહ્યા હતા. એનો વિડીયો પણ તમારી પાસે ઉપલબ્ધ હશે. તમે શું કર્યું કે ફક્ત એને જે તમારો પક્ષ હતો ભારતીય જનતા પાર્ટી પક્ષ, એમાંથી એને તમે સસ્પેન્ડ કર્યા, તમે એની ઉપર બીજા કોઈ એક્શન ન લીધા. અને અસિત વોરા ઉપર તમે શું એક્શન લીધા? ભૂતકાળમાં આજે કહી શકાય કે મેં જેમને વાત કીધી કનૈયાલાલ કિશોરી, એ કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી પૈસા માંગી રહ્યા હતા, તમે શું એની ઉપર એક્શન લીધા? એટલે જ્યારે પણ કોઈ પણ ભ્રષ્ટાચાર થાય, કોઈ પણ કૌભાંડ થાય, ભરતીની અંદર નોકરીની વાત આવે તો તમામ પ્રકારના સેક્ટર જોઈ લેવાની છૂટ છે. વાત રહી સહકારીની, ચલો તો સહકારીમાં પણ જોઈ લો કે શું હાલ છે. આજે કોઈ પણ એપીએમસીની ભરતી થાય, હમણાં થોડા દિવસ પહેલા ઊંઝા એપીએમસીની ભરતી થઈ છે, હમણાં થોડા સમય પહેલા સાબર ડેરીની ભરતી થઈ છે, હમણાં જ બનાસ બેંકની ભરતીઓ થઈ છે. આ બધી જ ભરતીઓ જોઈ લેવાની છૂટ છે કે કઈ રીતે ઓળખાણવાદ, પરિવારવાદ, પ્રાંતવાદ અને વગ, આર્થિક અને રાજકીય બંને, બરાબર? કારણ કે આર્થિક વગના જોરે અને રાજકીય વગના જોરે જ બધા જ લોકો અત્યારે નોકરીમાં લાગે છે. જે ખરેખર મહેનત કરનાર વર્ગ છે ને, આજે ઘરે જ બેઠો છે, એ લાગતો જ નથી. અને તમે જે ફાકા ફોજદારી કરી રહ્યા છો, તમે જે ડંફાસ મારી રહ્યા છો અને મોટી મોટી સુફિયાની વાતો કરી રહ્યા છો કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી જોતી હોય તો હવે ક્યાંય લાગવગ ચાલતી નથી, તો સાહેબ તમે કદાચ આ તમારું જે ચિત્ર છે એ ચિત્ર એક વખત જોઈ લેજો. બાકી બધા જ આખું ગુજરાતને આખું ભારત જાણે છે કે ભાઈ જેને ક્રિકેટનો ક નથી આવડતો એ બીસીસીઆઈના હોય કે આઈસીઆઈસીઆઈના ચેરમેન બેઠા હોય, કોઈ પણ નોકરી પાસ કર્યા વગર ત્યાં પહોંચી ગયા હોય, ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ થઈને બેઠા હોય. આવા કોણ લોકો છે? તમારી જ પાર્ટીના લોકો છે ને. એટલે ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે તમે જાણો છો. અને સહકારી હોય કે સરકારી, એ બધા જ સેક્ટરની ઘોર ખોદી નાખી છે. એટલે જે સુફિયાની વાતો કરો છો અને તમે જે એવું કહો છો કે વિશ્વાસ વધ્યો છે, અરે સાહેબ સરકારી પરીક્ષાઓ હોય કે અર્ધ સરકારી કે બિન સરકારી, એમાંથી વિશ્વાસ ઉમેદવારોનો ઘટ્યો છે. એટલે એક વખત પહેલા થોડુંક ઝાંકી અને થોડુંક તપાસી અને થોડુંક તોલીને બોલો. કારણ કે જે વાસ્તવિકતા છે, વાસ્તવિકતાથી મહેરબાની કરીને કોઈ પણ ભાગવું ન જોઈએ. એટલે જે તમે જે વાત કહી રહ્યા હતા કે ભાઈ ગપ્પુ છે, તો ભાઈ એક વખત તમે પણ જોજો કે તમારી ભરતીઓમાં ક્યાં ક્યાં પરિવારવાદ, ઓળખાણવાદ, જાતિવાદ આ બધું જ ચાલે છે. કારણ કે મેં આટલા સ્કેન્ડલ કીધા
એમાં પણ ઉર્જા વિભાગનું પણ કૌભાંડ જોઈ લેજો. ઉર્જા વિભાગની કૌભાંડમાં હજી તો 70 જેટલા જ નામ સામે આવ્યા છે. જો તમે ખરેખર યોગ્ય રીતે તપાસ કરશો ને તો હજી કહું છું, જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ તરીકે 700 બોગસ લોકોના નામ સામે આવશે, જેને ક્યાંક ને ક્યાંક લાગવગથી જ નોકરી મેળવી છે. અને તમારા ચોપડે નામ છે ભાઈ, અમારે કંઈ દેવાની જરૂર નથી. એ અવધેશ પટેલ કે અવિનાશ એ તમારા જ યુવા મોરચાના મહામંત્રી રહી ચૂક્યા છે, અને એ જ લોકો આ બધા જ કૌભાંડો ચલાવતા હતા. એક વખત એની કડકાઈથી પૂછપરછ કરો એટલે બધું જ મળી જશે. તમે જે કહી રહ્યા હતો, તમારા જે મંત્રીઓ કહી રહ્યા હતા કે વરઘોડો નીકળશે, એક વખત આવા કૌભાંડીઓનો વરઘોડો કાઢી નીકાળો એટલે બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ સામે આવી જશે. એટલે અપેક્ષા રાખીએ કે થોડુંક તમે પણ તમારા ગિરિબનમાં જોઈને બોલશો અને વાસ્તવિક ચિત્ર જે છે એ ગુજરાતની સામે રાખશો. બાકી તમારી પાસે આવી અમને અપેક્ષા નહોતી કે એક તો તમે દાદા ભગવાનના કહી શકાય ભક્ત છો, ભગત છો, અને તમે આ ખોટું બોલશો એ અમારા માયનામાં નથી આવતું. પરંતુ આજે અમે એ વિડીયો તમારો જોયો એટલે તમને આ ટકોર કરવી અમને જરૂરી લાગી. આશા રાખીએ કે તમે એ વાત સમજો અને જે પણ આ દૂષણો છે એ દૂષણોને, આ જે નોકરીની વ્યવસ્થાઓ જે છે, જે સિસ્ટમ છે, સિસ્ટમના સડાને દૂર કરો. જે રીતના યુવરાજસિંહે ભૂપેન્દ્ર પટેલ સીએમ છે ગુજરાતના, તેમની ઉપર જે વાત કરવામાં આવી કે જે સીએમ વાત કરી રહ્યા હતા એની હકીકત, એની સત્યતા આ છે. ને ગાંધીનગરની અંદર ટસડાતા વિદ્યાર્થીઓ, આંદોલન કરતા વિદ્યાર્થીઓ, ટાઢ અને તડકો જોયા વગર ગામડેથી મજૂરી કરતા મા બાપના દીકરાઓ આ સિસ્ટમની અંદર, તમારી સરકારની અંદર ચાલતી ગાબાચાળી અને તમારી સિસ્ટમના પાપે અનેકો વખત લાઠીઓ ચાર્જ કરેલા છે પોલીસે, અનેકો વખત જેલમાં જવું પડ્યું છે, અનેકો વખત તેમના વાક વગર પણ તેમને રસ્તા ઉપર ઢસાડવામાં આવે છે. આ છે સિસ્ટમની હકીકત. જો આપ પણ જો સીએમ ભૂપેન્દ્ર પટેલે જે વાત કરી તેમાં કેટલા સહમત છો, જો તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો. અને આવી જ અવનવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.